મેડમ, મારે બા સાથે કંઈક વાત કરવી છે. જુઓ બા, આઈ મીન અમરબા, વારંવાર મેં ખૂન કર્યું છે, આ ખૂન મેં કર્યું છે એમ કહેવાથી તમે ગુનેગાર સાબિત નથી થઈ જતા. જ્યાં સુધી કોર્ટમાં સાબિત ના થઈ જાય ત્યાં સુધી તમે ગુનેગાર નથી. અને મને વિશ્વાસ છે કે આ ખૂન તમે નથી કર્યું. તમને ફસાવવા માટે મીનાક્ષી દ્વારા જે વિડીયો ઉતારવામાં આવ્યો છે ને, એ જ વિડીયો હવે તમને બચાવશે. ના, એ શક્ય નથી. કારણ કે અમને ખબર છે કે ખૂન અમે કર્યું છે. ત્યાં જ વાત ક્લિયર થઈ જાય છે. નથી થતી. તમે મીનાક્ષીના ઘરે ગયા હતા કારણ કે ડિવોર્સ પેપર ઉપર તમને મીનાક્ષીની સાઇન જોઈતી હતી અને મીનાક્ષીએ સાઇન કરી દીધી હતી. એટલે તમારો મોટિવ ત્યાં જ પૂરો થઈ જાય છે. તો પછી તમારે મીનાક્ષીનું ખૂન શા માટે કરવું પડે? અને બીજી વાત, વિડીયોમાં ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે તમે મીનાક્ષી સામે ગન તાકી હતી, જ્યારે મીનાક્ષીનું ખૂન છરાથી થયું છે. અને હવે ત્રીજી વાત, બા, તમે ફક્ત મીનાક્ષી સામે ગન તાકી હતી પણ ગોળી નહોતી ચલાવી. કારણ કે જો ગોળી ચલાવી હોત તો ગોળીના નિશાન કે ગોળી કંઈક તો તપાસમાં મળ્યું હોત ને. એટલે ગન તાકવી અને ગોળી ચલાવવી એ બંને વાત અલગ છે. એટલે જ્યારે તમે ડિવોર્સ પેપર ઉપર મીનાક્ષીના સાઇન લઈને એના ઘરેથી નીકળ્યા ત્યારે મીનાક્ષી જીવતી હતી. આનાથી સાબિત થઈ જાય છે કે મીનાક્ષીનું ખૂન તમે નથી કર્યું. તમને તમારી તપાસમાં જેટલી ખબર છે એટલું જ તમે કહ્યું છે. અમે મીનાક્ષીના ઘરમાંથી નીકળ્યા પછી શું થયું એ અમે તમને કહીએ. કે ડિવોર્સ પેપર ઉપર સાઇન કરાવ્યા પછી અમે મીનાક્ષીના ઘરમાંથી નીકળી ગયા. ડિવોર્સ પેપર અમે ગાડીમાં મૂક્યા અને અમે ત્યાંથી નીકળવા જતા જ હતા ત્યાં અમને વિચાર આવ્યો કે મીનાક્ષી લાલચી છે. અમારા અર્જુનને ફરીથી હેરાન તો નહીં કરે ને. અમારું મન ના માન્યું. અમે વિચાર્યું કે મીનાક્ષીને સજા તો મળવી જ જોઈએ, કારણ કે એણે અમને બહુ જ હેરાન કર્યા છે. આમ સરળતાથી એને છોડી ના દેવાય. અમારી ગાડીમાં જે છરો મૂક્યો હતો એ લઈને અમે પાછા મીનાક્ષીના ઘરમાં ગયા અને અમે એમનું ખૂન કર્યું. અને હવે કોર્ટ જે અમને સજા આપશે એ મંજૂર છે. પણ ભા, અમારે જે કહેવાનું હતું એ અમે કહી દીધું. અમે ગુનો કર્યો છે. મેડમ, તમે એક્શન લઈ શકો છો.
હર્ષદાર, શું વિચારો છો? મેં બેબી માસીને વાત કરી. પણ આપણે તો એવું નક્કી કર્યું હતું ને કે બેબી માસીને એવું કહીશું કે બા કોઈ લાંબા પ્રવાસ ઉપર ગયા છે. હા, પણ પછી મારું મન ના માન્યું. મને થયું કે આપણે ક્યાં સુધી આ વાત છુપાવીશું. કોઈકના થ્રુ તો એમને આ વાતની ખબર પડી જ જાત ને. વેદિકા ભાભી બકી દે પછી તો બેબી માસીએ શું કહ્યું? ઓકે, એક તો પહેલેથી એમની તબિયત ખરાબ છે ને ઉપરથી આ બધું. એમને બહુ મોટો આઘાત લાગ્યો છે કેસર. મને કહેતા હતા કે મારે અત્યારે જ મોટી બહેનને મળવું છે, મને એમને મળવા માટે લઈ જા પ્લીઝ પ્લીઝ હર્ષ, મને અત્યારે જ લઈ જા. પછી મેં એમને બહુ જ સમજાવ્યા. અરે મારા ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યા કે સર આજ સુધી મને કંઈ પણ થતું ને તો હું એમના ખોળામાં માથું મૂકીને રડતો હતો, અને આજે અને જાણે બેબી માસી રડતા રડતા જે કંઈ પણ કહેતા હતા ને બધું જ સાચું. કે સર એ કહેતા હતા કે બાએ એકલા હાથે આ પરિવારને સાચવ્યો છે. અમને 3 ભાઈને કોઈ પણ વાતની ઉણપ નથી આવવાતી, અને આજે આપણા પરિવારને જે માન સન્માન પ્રતિષ્ઠા જે કંઈ પણ મળ્યું છે ને એ બધું માત્ર ને માત્ર બાના કારણે મળ્યું. આજે આપણા ઘરમાં કુળદેવીની આટલી મોટી પૂજા છે ને બા જેલમાં હશે. આ કુળદેવીની પૂજા આપણા પરિવાર માટે કેટલો મોટો દિવસ છે, ઉત્સવનો દિવસ છે, આનંદનો દિવસ છે ને. પણ આ દિવસે કેવો ઉત્સવ ને કેવો આનંદ. હર્ષદાર, તમે શાંત થઈ જાઓ. આમ હિંમત ના હારશો. સર મને બા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ક્યારેય કોઈને ના મારે. આ વાત જ અશક્ય છે. સર મને બા ઘરમાં પાછા જોઈએ છે. એ જતા જતા એવું કહીને કહ્યા કે આ ઘરમાં અમે ક્યારેય પાછા નહીં આવી. પણ નહીં કે સર, એ આ ઘરમાં પાછા આવશે. મારા બા ઘરમાં પાછા જોઈએ છે. પ્લીઝ કે સર, ભલે ગમે તેવો પણ મારા બા મારી નજરોની સામે જોઈએ છે મને આ ઘરમાં. પ્લીઝ પ્લીઝ કે સર, પ્લીઝ. હર્ષદાર, તમે શાંત થઈ જાઓ. બા ચોક્કસ આ ઘરમાં પાછા આવશે. ભાઈ કંઈ કર્યું જ નથી એટલે બા આ ઘરમાં ચોક્કસ પાછા આવશે. પણ જો તમે જ આમ હિંમત હારી જશો તો ઘરમાં બાકીના લોકોનું શું થશે? હર્ષદાર, દરેક માણસ સામે એવી પરિસ્થિતિ આવતી જ હોય છે કે જ્યારે ઉપરવાળો એની પરીક્ષા લેતો હોય છે. પણ તમે જ કહો છો ને કે માણસે દરેક પરિસ્થિતિ સામે લડવું જોઈએ, હાર ના માનવી જોઈએ. અને તમે તો આ ઘરમાં સૌથી સ્ટ્રોંગ છો. હર્ષદાર, જ્યારે આપણને આંગળી પકડીને મોટા કર્યા, એમનો હાથ પકડીને એમને ઊભા કરવા એ આપણી ફરજ છે. મા બાપે આપણને જે કંઈ આપ્યું છે એને આપણે પરતફેર તો નહીં કરી શકીએ, પણ એટલીસ્ટ એમની સાથે ઊભા રહીને એમને આ મુસીબતમાંથી બહાર તો કાઢી જ શકીએ છીએ ને. હર્ષદાર, આપણે બા સાથે એકદમ મક્કમતાથી ઊભા રહેવાનું છે. એમને ક્યારેય એવું ના લાગવું જોઈએ કે એમનો પરિવાર એમની સાથે નથી. જેટલો વિશ્વાસ તમને બા ઉપર છે ને એટલો જ વિશ્વાસ મને પણ બા ઉપર છે કે એમણે કંઈ નથી કર્યું. હું તમને પ્રોમિસ આપું છું, હું છેક સુધી લડીશ અને સત્યને બહાર લાવીને રહીશ. હું બાને નિર્દોષ સ્થાપિત કરીને રહીશ અને બા ફરીથી આ ઘરમાં ચોક્કસ પગ મૂકશે. અમને મળવા કોણ આવી છે? બા, અમે તમારા બા નથી, અમે આરોપી અમરબા છીએ. તમે અહીંયા શા માટે આવ્યા છો?
અમે અમારો ગુનો કબૂલ કરી લીધો છે. અમે સ્ટેટમેન્ટ આપી દીધું છે. અમારે તમારી કોઈ દલીલ નથી સાંભળવી. તમે અહીંથી જઈ શકો છો. બા, હું અહીંયા પીઆઈ કેસર તરીકે નથી આવી, પણ તમારી વહુ તરીકે આવી છું. આજે ઘરમાં કુળદેવીની પૂજા છે, એટલે મારા બાના આશીર્વાદ લેવા આવી છું. સુખી રહો. બા, બેસો. આ જુઓ બા, શું છે? જુઓ તો ખરી. લાપસી. બેબીએ એટલી જલ્દી લાપસી બનાવી દીધી? રાખો. બેબીને કેમ છે? એમને અમારા વિશે કહ્યું? એમને બહુ આઘાત લાગ્યો છે નહીં? હા, આઘાત તો લાગ્યો છે. એમનું બીપી પણ ઉપર નીચે થયા કરે છે અને સતત એક જ પ્રશ્ન કર્યા કરે છે. એ જ કે મારી મોટી બેન ખોટું શું કામ બોલી રહી છે. એણે મીનાક્ષીનું ખૂન નથી કર્યું તો પણ એ બેબીના નામ પર તમે આ પ્રશ્ન અમને પૂછી રહ્યા છો. તમને અમારી વાત ઉપર વિશ્વાસ કેમ નથી બેસતો? કારણ કે બા, તમારી આ વાતમાં કોઈ તથ્ય નથી. તમારી દ્રષ્ટિએ ઠીક છે, તો મીનાક્ષીનું ખૂન તમે કર્યું છે એ વાત તમે તમારા ત્રણેય દીકરાઓના સમ ખાઈને કહો. રહેવા દો બા, પ્રયત્ન પણ ના કરશો, કારણ કે મને ખબર છે તમે કંઈ જ નહીં બોલી શકો. કોઈ માં પોતાના દીકરાના ખોટા સમ ના ખાઈ શકે. તમે પણ નહીં ખાઈ શકો. બા, બોલો, આજે તમારે બોલવું જ પડશે. તમે આવું શું કામ કરી રહ્યા છો? બા, તમને મારા બેસ્ટ ફ્રેન્ડ ના સમ, તમને ફોજદાર ના સમ, તમને અમારું જે બાળક આ દુનિયામાં આપ્યું જ નથી એના સમ. તમારે આજે બોલવું જ પડશે બા. બા, મને સાચે સાચું કહો કે તમે કેમ આવું કરી રહ્યા છો? જો કેસર, ઘરના વડીલોએ જે કંઈ કહ્યું હોય ને એમના પર વિશ્વાસ કરવો જરૂરી છે. નકામી દલીલો કરીને તમે એમની વાતનો અનાદર ના કરશો. આ એમનું અપમાન થયું કહેવાય. હા બા, માનું છું કે તમે વડીલ છો અને તમારી વાતનો અનાદર કરી રહી છો, પણ જ્યારે ઘરના વડીલ નાના બાળકની જેમ એક જ વાતની જીદ પકડીને બેસી જાય ને, ત્યારે મારા જેવા ઘરના નાના હોય એમને બ્લેકમેલ કરવા પડતા હોય છે. ભલે પછી વડીલોને ખોટું લાગે કે પોતાનું અપમાન થતું લાગે, મને કોઈ ફરક નથી પડતો. વાહ, બોલો, તમે આવું શું કામ કરી રહ્યા છો? પોતાનું અમૂલ્ય જીવન આમ બરબાદ કેમ કરી રહ્યા છો? તમે જે ગુનો કર્યો જ નથી એનો આરોપ પોતાના માથે શા માટે લઈ રહ્યા છો? બોલો બા. બા, અમને તમારી જરૂર છે. તમે આમ અમારાથી દૂર ના જાઓ. પ્લીઝ બા, બોલો. ના કેસર, અમારી બિલકુલ ઈચ્છા નથી કે અમે તમારા બધાથી દૂર જતા રહીએ. અમે એવો વિચાર પણ ના કરી શકીએ, પણ આપણા પરિવાર માટે, પરિવારના ભલા માટે, મારા દીકરાઓ માટે અમે આ કર્યું છે.
અમે એટલે આ આરોપ અમે અમારા માથે ના લીધો હોત તો અમારા અર્જુનસિંહનું જીવન બરબાદ થઈ ગયું હોત. અમે તો ઘણું જીવી લીધું. અર્જુનસિંહની સામે આખી જિંદગી પડી છે. પણ અર્જુનભાઈને આ વાત સાથે શું લેવા દેવા? અમને ખબર છે કે મીનાક્ષીનું ખૂન અર્જુનસિંહના હાથે જ થયું છે. પણ એમણે આ શું કામ કર્યું, કઈ મનસ્થિતિમાં કર્યું એ અમે સમજી શકીએ છીએ. બા, તમે આમ અર્જુનસિંહે જે કંઈ પણ કર્યું છે એ યોગ્ય કર્યું છે એવું અમે નથી કહેતા. પણ જો દીકરાનું વર્તન ખોટું હોય ને તો ક્યાંક ને ક્યાંક એમના મા પણ જવાબદાર હોય છે. અને અમે એમના મા છીએ. અમે અમારા દીકરાને જેલમાં જતા નથી જોઈ શકતા. માળ તો એમનું જીવન થાળે પડ્યું છે. કદાચ તમને તો ખ્યાલ હશે જ. અમે ઓબ્ઝર્વ કર્યું છે કે ગોપી અને અર્જુનને થોડું વધારે સારું બને છે. ગોપી એમના કપરા સમયમાં એમને આધાર આપી રહ્યા છે અને અર્જુનસિંહને આ ગમે છે. અમારું શું, અમે તો આજે છીએ અને કાલ નથી. પાનખર ઋતુમાં પાન ખરી જાય ને એ રીતે અમે પણ ખરી જઈશું. બા પ્લીઝ, તમે આવું ના બોલશો. સત્ય કહીએ છીએ કેસર, અમે તો અમારી લાઈફ જીવી લીધી અને એમ પણ અમે આ પરિવારનો ભાર ઉપાડીને થાકી ગયા છે. અત્યારે આ ક્ષણે જો અમને મોત આવે ને તો બા પ્લીઝ. નહીં કેસર, તમે ભલે અમને બ્લેકમેલ કરો પણ એક મા તરીકેની ફરજ તો અમે નિભાવતા જ રહીશું. અમારા અર્જુનસિંહને અમે કાંઈ નહીં થવા દઈએ અને તમે કાંઈ નહીં બોલો. બા, ખરેખર તમને એવું લાગે છે કે મીનાક્ષીનું ખૂન અર્જુનભાઈએ કર્યું છે? ના, નથી લાગતું. પણ શક્યતાઓ નકારી ના શકાય. એટલે અમે તમારી સામે ખોટું બોલ્યા હતા. અમે વકીલ ચોકસીને ત્યાં ગયા નહોતા. આ વાત અમે હર્ષવર્ધનને કરી કારણ કે એ વાત તમારા સુધી પહોંચી શકે અને તમે તપાસ શરૂ પણ કરી દીધી. પોલીસને અર્જુનસિંહ ઉપર શંકા હતી અને આ શંકાની સોય અમારા ઉપર ફરે એટલા માટે અમે અજાણી વ્યક્તિ બનીને તમને ફોન કર્યો હતો. શું તમે કોલ કર્યો? હા, તમારી પાસે જે અજાણ્યા બેનનો ફોન આવ્યો હતો ને એ અમે જ કર્યો હતો. મીનાક્ષીનું મર્ડર એની સાસરી પક્ષમાંથી જ કોઈએ કર્યું છે. હા, પણ અર્જુનસિંહે નથી કર્યું. તો પછી કોણે કર્યું છે? એમના મોટા ભાઈએ દિગ્વિજયસિંહે? ના, તો પછી કોણે કર્યું છે? અમરબાઈએ. જેથી તમને વિશ્વાસ થઈ જાય કે મીનાક્ષીનું ખૂન અમે કર્યું છે. બા, તમે આવું શું કામ? બા, હવે તમે મને આખી ઘટના કહો. તમે મીનાક્ષીને ગન તાકી પછી શું થયું? બા, તમે મને ગોળી ના બના. તમે બા, તમે તમારી વહુનું ખૂન કરશો? બા, મેં તમારી કેટલી સેવા કરી છે બા. પ્લીઝ બા, તમે આવું ના કરતા. બા, હું તમને બહુ સારી રીતે ઓળખું છું. તમે મનના બહુ સારા છો. તમે કોઈ દિવસ કોઈનું ખૂન ના કરો બા. તમારો કોઈ દિવસ કોઈને મારવાનો જીવ ચાલે જ નહીં બા. મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારા પર. પ્લીઝ બા. સાચું કહો છો તમે. અમે તમને નહીં મારીએ.
તમે ગમે તેટલી હલકી કક્ષાએ ઉતરી જાઓ, પણ અમે નથી ઉતરી શકતા. આટલું બધું થયું, તમે અમારા પરિવારને આટલું હેરાન કર્યો,